ઓમ નમઃ શિવાય. કેટલાક લોકો શિવતત્વ અને તેની ઉપાસના પદ્ધતિને પૂર્ણ રીતે જાણ્યા વિના જ એમાં અનેક દોષોનું આરોપણ કરતા રહે. આથી તેઓ તેના વાસ્તવિક રહસ્યથી વંચિત રહી. આવા લોકો જાણ્યા જાણે પોતાની અજ્ઞાનતાને ઢાંકીને અર્થાંતર કરીને અન્યને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આજના યુગમાં આવી અનધિકાર ચેષ્ટાઓનું પ્રમાણ વિશેષ જોવામાં આવે. શિવપુરાણમાં આવતી કેટલીક રહસ્ય કથાઓ શિવકૃપા અને સદગુરુ વિના સમજવી શક્ય નથી. ત્યારે આજે અનધિકાર ચેષ્ટા કરનાર અમુક લોકો સ્વયં ગુરુ બનવાની લાલસાથી પ્રેરાઈને એમ કરવામાં જ મહત્તા માને છે. આ કારણથી જ તેઓ શિવ તત્વથી વંચિત રહી જાય. કેટલાક લોકો શિવને તામસી માની ને તેની ઉપાસના કરવામાં દોષ માને છે. પરંતુ જે ભગવાન શંકરના દિવ્ય સ્વરૂપનું વેદોએ વર્ણન કર્યું, ઉપનિષદો અને પુરાણોએ જેમના ગુણગાન કર્યા, તે શિવ સ્વરૂપને તામસી કહીએ તો તેઓ પોતે જ પોતાના ગુણનું તામસ સ્વભાવનું પ્રદર્શન કરે. પરાત્પર ભગવાન શંકર તો ગુણાતીત છે. તેમની રસ વિગ્રહ લીલા તો તેની પ્રકૃતિ દ્વારા જ થતી હોય છે. એ ત્રિગુણી માયા પ્રકૃતિ આ વિશ્વના પ્રપંચોનું સર્જન કરે. વસ્તુતઃ ભગવાન શિવ તમોગણી નથી, તો આનંદ સ્વરૂપ છે. આનંદમયો એમ પુરુષ કહીને ઋગમાં તેમનું પરાત્પર બ્રહ્મ સ્વરૂપનું નિદર્શન કરાવ્યું. શ્રીમદ ભગવતમાં મહર્ષિ વ્યાસે પણ શિવજીની એ જ સ્વરૂપે પ્રશંસા કરી. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે શિવજી તમોગુણ નથી, પણ તમોગુણના વિજેતા છે. બ્રહ્માજી રજોગુણને કાબૂમાં રાખી શકે છે અને ભગવાન વિષ્ણુ સત્વગુણને કાબૂમાં રાખે. પરંતુ સત્વગુણ ગાય જેવો અને રજોગુણ વાનર જેવો છે, જ્યારે તમોગુણ વાઘ જેવો છે. ગાય અને વાનરને વશ કરવા સરળ છે, વાઘને વશ કરવો મુશ્કેલ છે. એ ભાવને સમજાવવા માટે જ શિવજી વ્યાઘ્રંબર ધારણ કરે છે. એટલા માટે શિવજીને તમોગુણી નહીં, તમોગુણના સ્વામી કહેવામાં આવે. અહીં શિવ રહસ્ય સમજવા માટે એક વાત જાણી લેવાની જરૂર છે કે વેદોમાં વર્ણવેલા અને પરાત્પર બ્રહ્મની ઉપાસના ઉપમા જેને અપાયેલી છે તે દેવાધિદેવ મહાદેવ ત્રિદેવો બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી ભિન્ન છે. એટલા જ માટે તેમને ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ આદિમાં મહેશ્વર કહેવામાં આવ્યા અને વેદોની સેંકડો ઋચાઓ દ્વારા તેમનું પરબ્રહ્મ રૂપે પ્રતિપાદન કરેલું છે, જે કદાચ શિવપુરાણ સિવાય અન્ય પુરાણોમાં જોવા મળશે નહીં. જેવી રીતે મહેશ્વર સ્વયં પરબ્રહ્મ સ્વરૂપ છે, તેવી જ રીતે તેમના આદ્યશક્તિ સ્વયં દેવી અંબિકા બ્રહ્મવિદ્યા છે. તેમના ભિન્ન ભિન્ન નામો ચરિત્રાનુસાર વર્ણવવામાં આવ્યા છે. કેમ કે કાત્યાયની, ગૌરી, ભવાની, પાર્વતી આદિ નામો પુરાણોક્ત લીલા અનુસાર સમજી શકાય. ભગવાન શિવ કલ્યાણકારી હોવાથી કોઈનું અહિત કરતા નથી. આથી દૈત્યોનો થતો સંહાર પણ તેમના ભક્તોના રક્ષણાર્થે અને ધર્મ સ્થાપન અર્થે જ થતો હોય. સંહારાત્મક આ કાર્ય પણ તેમની રૌદ્રી શક્તિ દ્વારા થતું હોવાથી મૂળ મહેશ્વરના બ્રહ્મતત્વમાં બાદ આવતો નથી. આ રહસ્યને સમજવા માટે તેમના આદિભૌતિક, આદિદૈવિક, આધ્યાત્મિક રૂપોને જાણવા સમજવા જરૂર બને છે. ભગવાન શંકરની લીલા જેવી કલ્યાણકારી છે, તેવી જ ઉદાર પણ છે. નિજ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા તેઓ પાત્ર કુપાત્રનો વિચાર પણ કરતા નથી. આથી કેટલાક ભક્તો તેમને ભોળા શંભુ પણ કહે છે. સત્તા કે સંપત્તિ મળતા વાર જ તેઓ ફૂટબોલના દડાની જેમ કામ, ક્રોધ, રાગ, દ્વેષના ઉછાળામાં ઊંચા ચડે છે અને તરત જ પટકાઈ પડે. શિવજી પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેમના પાસેથી તુચ્છ અને માદક વસ્તુઓ, સત્તા અને સંપત્તિની અપેક્ષા રાખતા પહેલાં સંપૂર્ણ પાત્રતા અને જ્ઞાનની જ અપેક્ષા રાખવી હિતાવહ છે. જોકે આવા લૌકિક સકામ ભક્તોને ભોળા શંભુ ઈચ્છિત વસ્તુ આપે તો છે જ, પરંતુ તેમની પાત્રતા અનુસાર
તેના પતનમાં પણ કંઈક જગતના જીવોને ઉદ્બોધન કરવાનો મૂળ હેતુ રહેલો જ છે. તામસ પ્રકૃતિના જીવો જ્યારે શિવજી પાસેથી કંઈક માગવાની ઈચ્છા કરે છે ત્યારે માગનારમાં અક્કલ હોતી નથી. સ્કંદ પુરાણમાં શિવજીની ઉદારતાનું સુંદર દ્રષ્ટાંત છે. કુબેરે ભગવાન શંકરને પ્રાર્થના કરી, પ્રભુ મારા પાસે ઘણું ધન છે, એ ધનથી હું આપની યત્કિંચિત સેવા કરવા ઈચ્છું છું. શિવજીએ કહ્યું, મને ધનની સેવાની જરૂર નથી, તમામ ધન તો મારી વિભૂતિ છે, તમે કોઈ અન્ય દેવદેવીની સેવા કરો. હવે કુબેરે એ જ પ્રકારે પાર્વતીજીને પ્રાર્થના કરી. મહામાયા પાર્વતીજીએ કુબેરને આજ્ઞા કરી કે કૈલાસની નજીકમાં સુવર્ણનો રત્નજડિત રાજમહેલ બનાવી આપો. અને કૈલાસની નજીકમાં જ રત્નજડિત રાજમહેલ તૈયાર થયો. આ સુવર્ણ મહેલનું વાસ્તુ કરવા માટે કોઈ મહાન વિદ્વાન બ્રાહ્મણને બોલાવવા પાર્વતીએ શિવજીને પ્રાર્થના કરી. જગતગુરુ સદાશિવને જગતના જીવોને બોધ આપવા આવી કોઈક લીલા કરવાની ઈચ્છા થઈ. આથી શિવજી આજ્ઞા કરી, લંકાપતિ રાવણ પુલસ્ત્ય કુલનો વેદવેતા બ્રાહ્મણ છે, કર્મકાંડ કરાવવામાં ખૂબ કુશળ છે, અનેક ઋષિ મુનિઓ યજ્ઞના આચાર્ય તરીકે એનું જ વર્ણન કરે છે. આપણે આપણા મહાલય સ્વર્ણ મંદિરની વાસ્તુ શાંતિના આચાર્ય તરીકે રાવણનું વર્ણન કર્યું. બહુ સારું કહીને મહાદેવીએ દૂતને લંકામાં મોકલી વાસ્તુ શાંતિના આચાર્ય રાવણને આમંત્રણ મોકલ્યું. રાવણે સ્વીકાર કર્યો. અનેક ઋષિ મુનિઓ સહિત રાવણે આ વાસ્તુ શાંતિનું કાર્ય સંપન્ન કર્યું. દક્ષિણે આપવાનો સમય થયો. ભગવાન સદાશિવે રાવણને આજ્ઞા કરી. રાવણ આટલો ઉચ્ચ કક્ષાનો હતો છતાં ચિત્તવૃત્તિ સ્થિર ન હતી. એવી દ્રષ્ટિ જગદંબા પાર્વતીના ઉપર હતી. આથી એણે ભગવાન શંકર પાસેથી દક્ષિણાના રૂપમાં મહાદેવી પાર્વતીની યાચના. અને ભગવાન ભોળાએ પાર્વતી સામે જોયું. આવી અયોગ્ય માગણી પાર્વતીને ગમી નહીં. તો આવી વાત છે. ઓમ નમઃ શિવાય. આગળ આપણે જોશું ક્રમશઃ. ઓમ નમઃ શિવાય.